સુરેન્દ્રનગર કપાસ ઉત્પાદનનું હબ ગણાય છે, પણ હાલ વિદેશથી આયાત થતા કપાસ ઉપર કસ્ટમ ડ્યુટી ઉઠાવી લેવામાં આવી છે, જેના કારણે વિદેશથી આવતો કપાસ ભારતના કપાસથી સસ્તો થયો છે. હાલ ખેડૂતોને પ્રતિ વીઘે ₹900 નો ખર્ચો થાય છે, પણ પ્રતિ મણનો ભાવ દર વર્ષે 1100 થી 1200 રૂપિયા મળી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે સરકારના નિર્ણય બાદ કપાસના પૂરતા ભાવો ખેડૂતોને નહીં મળે તેવા ડર સાથે ખેડૂતો ઊભા પાકમાં ઢોર મૂકી દેવા લાગ્યા છે અને ટ્રેક્ટર ફેરવવા લાગ્યા છે. આમ સરકારના નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે જે નિર્ણય કર્યો એક બહારના કપાસ જે અહીંયા આવે એના ઉપર 11% જે ડ્યુટી અત્યાર સુધી ચાલુ હતી એ ડ્યુટી નાબૂદ કરી. એના હિસાબે હવે બહારનો કપાસ ગુજરાતમાં આવશે તો ગુજરાતના કપાસનો કોઈ ભાવ જ નહીં મળે. આમે આ વર્ષે ઓછું ઉત્પાદન છે, ગયા વર્ષે પણ ભાવ નહોતા, તો 1000, 1100 કે 800, 900માં કપાસ વેચે ખેડૂત. એના કરતાં તો હવે ખેડૂત છે ને એના ઉપર હળ ફેરવી નાખે અથવા ઢોર ચરાવી દે એ બેટર રહેશે. સરકારનો આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને જોરદાર નુકસાન થવાનું. એમાં કપાસ પકવતા ખેડૂતો આ નિર્ણયથી ખૂબ દુઃખી છે.